ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મેગા ડિમોલેશન હાથ ધરાયું। ભાવનગર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આ મેગા ડિમોલેશન હાથ ધર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક દબાણોને દૂર કરાયા। આ ડિમોલેશનની કામગીરી હાથ ધરતા લોકોમાં તો રોષ હતો, પણ દબાણ કરનાર દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો। આ દબાણ દૂર કરતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। 811 જેટલા મકાનો જે ગેરકાયદેસર છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે તંત્ર જેસીબી અને બુલડોઝર અને પોલીસ બંદોબસ્તના કાફલા સાથે સ્થળ ઉપર પહોંચ્યું અને મોટા પાયે ડિમોલેશન હાથ ધર્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ અન્વયે કુલ 811 મિલકતોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ 811 મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે। એક જ છે કે છેલ્લા 15 દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે, તો અમારે અત્યારે જવું ક્યાં? બરાબર છે, આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો। બરાબર છે, આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોઝિટ મકાન આપશે કોણ? તમે પાળવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાળો। અમારી પાળવાની કોઈ ના નથી। ગઢેથી શુદ્ધિકરણમાં અમે કોઈ રોકટોક કરવા માંગતા નથી, પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો। અમે અહીંયા 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અચાનક અમારે આજે રમજાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારી સામું જોયું નહીં ને અચાનક આવીને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે। અમારી માંગણી એ છે કે અમે 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો મકાનની બદલે અમને મકાન આપે। અમારી બીજી કોઈ માંગણી નથી। અમારી પાસે જેટલું હતું એટલું અમારે અમે બહારથી લોનું લઈને, બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું।